ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। ખેડામાં સ્કોર્પિયો કારમાં અચાનક આગ લાગી છે। સોશિયલ ક્લબથી મરીડા ભાગોળ રોડ પરની આ ઘટના છે। બેટરી પંપ સાથે અથડાતા સ્પાર્ક થતા કારમાં ભડકો થયો। ચાલક સમયસર કારમાંથી બહાર નીકળતા જાનહાનિ ટળી હતી। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી સ્થાનિકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી છે। અમારા વિસ્તારમાં સોશિયલ ક્લબથી લઈને ચકલાસી ભાગોળ સુધીનો રસ્તો છે। આ મુખ્ય રસ્તા પરથી અવર જવર સતત ટ્રાફિકનો ખૂબ વધારો છે। રેલવે સ્ટેશન તરફ બંધ છે એટલે રસ્તો અત્યારે કાચનું કામ ચાલુ હોવાથી અમારા ત્યાં સ્કોર્પિયો ગાડી અહીંથી બમ્પ પરથી પસાર થતી હતી એટલે એની બેટરી અથડાવવાથી એમાં ભડકો થયો અને ભડકો થયો એટલે ગાડીમાં સ્પાર્ક થયું અને ગાડી એકદમ સળગવા માંડી। ચાલક હતા એ સદનસીબે બચી ગયેલ છે, ઉતરી ગયા છે અને સામે મધની સ્ટીલવાળા ભાઈઓ પર ફોન આવ્યો। 7 જ મિનિટની અંદર આટલા ટ્રાફિકની વચ્ચે સ્પેશિયલ કેસમાં ફાયર ફાઈટર આવી ગઈ છે। અહીંના સ્થાનિક લોકોએ પણ પાઇપ લગાવીને એને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ બધા લોકોના સહયોગથી આ સ્કોર્પિયો ગાડી